આચાર સંહિતાના કારણે ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમો સ્થગિત કરાયા બાદ ઉત્સાહી યુવા આયોજકો દ્વારા નવચંડી અને ડાયરાનું આયોજન યથાવત રાખવામાં આવતા દિવસે નવચંડી યજ્ઞ બાદ રાત્રે લોક ડાયરો યોજાયો હતો। સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીની આચાર સંહિતા અમલી બનતા ભરૂચના બોલાવ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવનના નવીનીકરણ અને ગેટના લોકાર્પણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। જો કે યુવા આયોજકો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખાનગી ધોરણે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત બોલાવના રામજી મંદિર ખાતે સવારે ભક્તિસભર માહોલમાં નવચંડી યજ્ઞ અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક આયોજન બાદ રાત્રે આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ગૌસેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થી રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરાયું હતું, જેમાં જાણીતા લોક કલાકારો દેવાયત ખવડ અને સાગરદાન ગઢવીએ તેઓના વૃંદ સાથે લોક ડાયરાની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે રીવાડાના યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજા તેમજ યુથ આઇકન નમન પંચોળી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોક સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।